અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મગોડી ગામમાં રાત્રિના સમયે દીપડાએ એક ગાય પર હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। માહિતી અનુસાર બહાદુરભાઈની ગાય પર રાત્રે આશરે 8:30 વાગ્યાના આસપાસમાં દીપડાએ અચાનક હુમલો કર્યો હતો। પરિવારજનોની બૂમાબૂમ બાદ દીપડો ગાયને ઈજાગ્રસ્ત હાલતમાં છોડીને જંગલ તરફ ભાગી ગયો હતો। ઘટના બાદ ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી। જોકે સ્થાનિકોનો આક્ષેપ છે કે ઘટનાને લઈ વન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવાની અને અન્યત્ર ખસેડવાની માંગ કરી છે। સાથે જ કોઈ માનવી પર હુમલો થાય તે પહેલા અસરકારક પગલાં ભરવાની પણ અપીલ કરી છે। હાલ સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનો વન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી, માલપુર।